નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રૂટ નોટ નેમોટોડ વિશે. હવે જમીનમાં છુપાયેલી એવી દુશ્મન કે તમને દેખાતી નથી અને ખૂબ મોટો વાર કરે છે, તો આજનો ખૂબ અગત્યનો પોઈન્ટ એટલે કે નેમોટોડ, જે આપણે ગુજરાતીમાં એને કૃમિ પણ કહેતા હોય. હવે અત્યારના ભવિષ્યમાં મિત્રો આનો પ્રશ્ન વધતો જાય છે દર વર્ષે, અને ખેડૂત ભાઈઓ એનાથી અજાણ છે. તો આપણું આ ચેનલનું કામ છે, એટલે કે કૃષિ માહિતી લેટેસ્ટનું કામ છે ખેડૂત ભાઈઓ સુધી યોગ્ય ટાઈમે યોગ્ય માહિતી પહોંચાડવાનું. તો હું તમારો મિત્ર રવિ કોટડિયા આજના વિડીયોમાં વાત કરશું રૂટ નોટ નેમોટોડ વિશે. કે નેમોટોડ એટલે શું, તેના લક્ષણો કઈ રીતે હોય છે, કઈ રીતે એને ઓળખવો અને એનું જીવનચક્ર કઈ રીતે હોય છે, કયા કયા પાકોમાં જોવા મળે છે, તમને ફોટાના માધ્યમથી પૂરું માહિતી આપીશ. પણ મિત્રો, આ ચેનલ દ્વારા તમને અવનવી ખેતીની માહિતી મળી રહી તે માટે તમે સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે શરૂઆત કરીએ રૂટ નોટ નેમોટોડ વિશે. જમીનમાં છુપાયેલી આંખે ન જોવા મળતી પણ પાક માટે ઘાતક સાબિત થતી જીવાત એટલે નેમોટોડ. હવે વિવિધ પાકોમાં વધતો ઉપદ્રવ બની રહી છે. ખાસ કરીને શાકભાજી, મકાઈ, વટાણા, ટમેટા, કોબી જેવા નરમ મૂળ ધરાવતા પાકોમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને મિત્રો, ઓછા તાપમાને અને ભીની જમીનમાં ઝડપથી ફેલાય છે. શું છે રૂટ નોટ નેમોટોડ? તો એની વિશે આપણે વાત કરીએ કે નેમોટોડ નામના સૂક્ષ્મ જીવાતો છે જે છોડના મૂળમાં પ્રવેશી ત્યાં ગાંઠો બનાવે છે. એટલે તમે મૂળમાં જે ફોટાના માધ્યમથી જોઈ રહ્યા છો તે રીતે મૂળમાં ગાંઠો કરે છે, ગોલ્સ ઊભી કરે છે. આ ગાંઠોમાંથી છોડ પોષક તત્વો યોગ્ય રીતે શોષી શકતો નથી અને તે છોડ માંદો પડી જાય છે, પ્રોડક્શન ઘટે છે અને આખી છોડની જે વૃદ્ધિ છે તે અટકી પડે છે. છોડ પર હવે કઈ રીતે એના લક્ષણો જોવા, કઈ રીતે એને મિત્રો પરફેક્ટ તમે કહી શકો કે આ નેમોટોડ છે? તો મૂળ પર ગાંઠો જેવો દેખાવ, જ્યારે તમે કોઈ છોડ ઉપાડો અને મૂળની અંદર ગાંઠો થાય તો તમારે સમજી લેવું ક્યાંક ને ક્યાંક નેમોટોડની અસર છે. પણ ઘણીવાર મિત્રો અમુક સિમ્બિકુળની વનસ્પતિ છે, જેમ કે અડદ છે, મગ છે, તેમાં પણ નાઇટ્રોજનની ગાંઠું હોય છે. ત્યારે આવા ટાઈમે જો તમને ખ્યાલ ન આવતો હોય તો યોગ્ય કૃષિ એક્સપર્ટ વ્યક્તિ છે નજીકમાં, તેની તમે સલાહ લો. તો મિત્રો, આમાં પણ એ રીતે ગાંઠો થાય છે. છોડ તમારો પીળો પડે છે, સુકાઈ જાય છે, પાંદડા ઝૂકી જાય છે, ફળનો આકાર નાનો અને ગુણવત્તા નબળી રહી, ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો થાય. ઘણીવાર મિત્રો એવું થાય કે મરસીના પાકમાં જ આપણે જોતા હોય કે તમે સારી સારી કંપનીની દવા મારો છતાં પણ તમારો પાક ઉપડતો નથી, પીળો રહે છે અને તમને યોગ્ય રિઝલ્ટ નથી મળતું. ત્યારે મિત્રો તમારે છોડ ઉપાડવો જોઈએ અને એના મૂળ ખરેખર ચેક કરવા જોઈએ, કારણ કે મરસીના પાકમાં પણ ઘણીવાર હેવી નેમોટોડ લાગે છે. પછી નેમોટોડ આવ્યા પછી મિત્રો એ કંટ્રોલ કરવો એ ખૂબ અઘરો છે. તો ખાસ કરીને અત્યારમાં મિત્રો મગફળીનું વાવેતર પણ છે, એમાં પણ નેમોટોડ આવે છે, જે તમે અત્યારે ફોટાના માધ્યમથી જોઈ રહ્યા છો. આ રીતે જો તમારો મગફળીના થડમાં આ રીતે સુકાતી હોય અને જે તમે જોઈ રહ્યા છો, તો આને તમે મિત્રો નેમોટોડ સમજી લેજો. હવે એનું જે જીવનચક્ર છે એ કઈ રીતે હોય છે? તો માદા નેમોટોડ છે એ જમીનમાં ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળેલી લાર્વા, એ જે નાની એવી ઈળ જેવું છે, એ છોડના મૂળમાં પ્રવેશી જાય છે અને કોષોમાં વસવાટ કરતા ગાંઠો સર્જે છે. આખું જીવનચક્ર, એનું જે જીવનચક્ર છે એ 25થી 30 દિવસમાં પૂરું થઈ જાય છે. એટલે એક જ સિઝનમાં એ અનેક પેઢીઓ બનાવી શકે છે, જેથી કરીને ખૂબ ઘાતક સાબિત થાય છે અને એને કંટ્રોલ કરવી પણ મુશ્કેલ છે. ખાસ કરીને કેવા પાકોમાં જોવા મળે? તો કે ટમેટા છે, વટાણા છે, વેંગણ છે, ડુંગળી છે, ભીંડા, તુવેર, ચણા, અડદ, મકાઈ, જુવાર, બાજરી, કેરીના રોપો, નર્સરીના નાના મોટા છોડ. આપણે ડુંગળીમાં જે તમે બાફીઓ કહો છો તે એક નેમોટોડ જ છે. મિત્રો, આને જોવા માટે તમારે માઇક્રોસ્કોપ જોઈએ. આ તો મેં જે તમને વાત કરી એ તેના લક્ષણો ઉપરથી તમે વર્તી શકો છો. ખરેખર જો તમારે નેમોટોડ જોવો હોય તો માઇક્રોસ્કોપની મદદથી જ આ જીવાત તમે જોઈ શકો છો, કારણ કે ખૂબ સૂક્ષ્મ છે, તમને નરી આંખે દેખાતી
નથી. હવે એને છતાં પણ ઓળખવાની એક રીત છે કે છોડ સારી રીતે વિકાસ ન કરતો હોય, છોડમાં પીલાશ અને સુકાવટ રહેતી હોય, જમીનમાં ઉગેલા છોડના મૂળ તપાસી અને એની ગાંઠો જોવી. જે મેં તમને પહેલાં વાત કરી, આ એક ફરીવાર રિવિઝન કરું છું કે આ રીતે જો તમને પ્રોબ્લેમ જોવામાં મળે તો તમે ન ખબર પડે તો છતાં પણ તમે કૃષિ એક્સપર્ટની મદદ લઈ શકો છો. હવે મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો વધુમાં વધુ ખેડૂતભાઈને શેર કરજો, કારણ કે આવી માહિતી જો ખેડૂતભાઈ સુધી પહોંચશે તો એ ખોટા ખર્ચ નહીં કરે, અવનવી દવાઓનો ઉપયોગ નહીં કરે, ડાયરેક્ટ જે પ્રોબ્લેમ છે તેનું સમાધાન કરશે, જેથી કરીને એનો પાક બસી જશે અને સારું ઉત્પાદન તમારી સાથે સાથે લઈ શકશે. જય જવાન, જય કિસાન.